નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં જૈવિક અણુઓમાં નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ પોઈન્ટ વિટામિનની ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ન્યુક્લિક એસિડ અને એન્ઝાઇમ્સ ઉત્સેચકોની ચર્ચા કરી. નેક્સ્ટ ટોપિક આજે વિટામિન વિશે થોડી ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન કે વિટામિનો વિશે સામાન્ય માહિતી આપો. વિટામિન વિશે સામાન્ય માહિતી આપો. પહેલાં તો વિટામિન છે શું? તો શરીરમાં રહેલા એવા કાર્બનિક સંયોજનો છે કે જે આહારમાં અલ્પ માત્રામાં જરૂરી છે, પરંતુ જેની ઉણપથી વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે તેને વિટામિન કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે, શરીરમાં રહેલા કાર્બનિક સંયોજનો કે જે આહારમાં અલ્પ માત્રામાં જરૂરી છે, પરંતુ જેની ઉણપથી વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે તેને વિટામિન કહે છે. ફરીથી વ્યાખ્યા વ્યક્ત કરીએ. શરીરમાં રહેલા કાર્બનિક સંયોજનો કે જે આહારમાં અલ્પ માત્રામાં જરૂરી છે, પરંતુ જેની ઉણપથી વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે તેને વિટામિન કહે છે. શરીરમાં રહેલા કાર્બનિક સંયોજનો કે જે આહારમાં અલ્પ માત્રામાં જરૂરી છે, પરંતુ જેની ઉણપથી વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે તેને વિટામિન કહે છે. વિટામિનને અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D, E, K સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય છે. અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D, E, K વગેરે સંજ્ઞા દ્વારા દર્શાવી શકાય છે. ઘણી વખત વિટામિનોને ઉપસમૂહો પણ રહેલા હોય છે. જેમ કે વિટામિન બી છે, બીના ઉપસમૂહ 1, B1, B2, B6, B12 વગેરે વિટામિન બીના ઉપસમૂહો છે. વિટામિન છે એ વિટલ પ્લસ એમાઇન એના પરથી આવેલો શબ્દ છે. વિટામિન, જો વિટામિન શબ્દને ખોલી નાખશો તો બે શબ્દ મળે છે, વિટલ પ્લસ એમાઇન. વિટલનો અર્થ થાય અતિ મહત્વપૂર્ણ. હા, વિટલ અતિ મહત્વપૂર્ણ, શરીર માટે ખૂબ ઉપયોગિતા ધરાવે છે. અને બીજું કે આ જે સંયોજનો છે તેમાં એમિનો સમૂહ પણ રહેલો છે. શરૂઆતમાં એવું વિચારવામાં આવતું કે આ દરેક કાર્બનિક સંયોજનો
એમિનો સમૂહ ધરાવે છે, એમાઇન ધરાવે છે, અને જે શરીર માટે અતિ મહત્વપૂર્ણ છે, માટે બે શબ્દનો સમન્વય વિટલ, અતિ મહત્વપૂર્ણ, એમાઇન, એના પરથી વિટામિન શબ્દ આપેલો છે, પણ હાલમાં એ શબ્દ દૂર કરવામાં આવેલો છે, એટલે હાલમાં વિટામિનને આપણે આ રીતે દર્શાવીએ છીએ. સામાન્ય રીતે વિટામિન છે એનું સંશ્લેષણ પ્રાણી શરીરમાં, આપણા શરીરમાં થઈ શકતું નથી, પણ વનસ્પતિ છે એ વિટામિનોની સારી એવી માત્રામાં સંશ્લેષણ બનાવી શકે છે, સંશ્લેષણ કરી શકે છે, પણ માનવ શરીર, પ્રાણીઓના શરીરમાં વિટામિનોનું સંશ્લેષણ થઈ શકતું નથી. બહુ અલ્પ માત્રામાં વિટામિન આપણા શરીરમાં બને છે, જેમાં તમને ખ્યાલ હોય તો વિટામિન એ જે છે એ કેરોટીનમાંથી વિટામિન એનું સંશ્લેષણ થઈ શકે માનવ શરીરમાં. ગાજર એટલે કેરેટ, અને ગાજરમાં કેરોટીન હોવાને કારણે આપણે ગાજરને કેરેટ કહીએ છીએ. તો કેરોટીનમાંથી વિટામિન એનું સંશ્લેષણ થઈ શકે. નેક્સ્ટ સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશની હાજરીમાં મનુષ્યમાં વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. આ ઉપરાંત મનુષ્યના શરીરમાં આંતરડામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ વિટામિન બી છે, પછી વિટામિન કે છે, આનું સંશ્લેષણ કરી શકે છે. વિટામિન બી તથા વિટામિન કે એનું સંશ્લેષણ અલ્પ માત્રામાં કરી શકે છે. ફરીથી સામાન્ય રીતે આપણા શરીરમાં વિટામિનો જે છે એનું સંશ્લેષણ થતું નથી, પરંતુ અલ્પ માત્રામાં આપણા શરીરમાં કેરોટીનમાંથી વિટામિન એ, સૂર્યપ્રકાશ, સૂર્યસ્નાન એના દ્વારા વિટામિન ડી તથા આંતરડામાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા વિટામિન બી તથા વિટામિન કેનું સંશ્લેષણ થઈ શકે છે. વિટામિન મુખ્યત્વે બે પ્રકારના દ્રાવ્યતાને આધારે. જલ દ્રાવ્ય એટલે એવા વિટામિન કે જે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે, વિટામિન બી અને વિટામિન સી. નેક્સ્ટ બીજો પ્રકાર છે ચરબી દ્રાવ્ય, તેલ દ્રાવ્ય, ફેટ સોલ્યુબલ, જેમાં વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કેનો સમાવેશ કરવામાં આવે છે. તો આટલી માહિતી આ વિટામિન વિશે છે. વિટામિન અતિ અલ્પ માત્રામાં જરૂરી છે, જેની ઉણપથી વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે. બીજું કે જરૂર કરતાં વધુ જથ્થો વિટામિનનો પણ શરીર માટે નુકસાનકારક છે, એટલે ડૉક્ટરની સલાહ વગર વિટામિનોની વધુ ગોળી લેવી પણ શરીર માટે નુકસાન કરતા છે. એટલે એની પિલ્સ, ગોળીઓ જે છે અથવા કેપ્સ્યુલ્સ જે આવે છે વિટામિનની, એ યોગ્ય માત્રામાં લેવી જરૂરી છે. વધુ જથ્થો પણ નુકસાનકારક પ્રેરે છે. એટલે સિમ્પલ આટલી માહિતી વિટામિન એમાં આપી શકાય. નેક્સ્ટ ટેક્સ્ટમાં આ પ્રકારની ચર્ચા અહીંયા સુધી કરેલી છે. નેક્સ્ટ આપણે સેકન્ડ ક્વેશ્ચન, એના પછીનો પ્રશ્ન, વિટામિનના સ્ત્રોતો તથા ઉણપથી થતા રોગો જણાવો. વિટામિનના સોર્સ અને એની ખામી હોય તો કયા પ્રકારનો રોગ થાય છે એના વિશે ચર્ચા કરેલી છે. ફર્સ્ટ પોઈન્ટ,
પહેલો પોઈન્ટ, વિટામિન તથા તેનું નામ આપેલું છે. નેક્સ્ટ પોઈન્ટ, બીજો પોઈન્ટ, તેના સ્ત્રોત, અને ઉણપથી થતો રોગ. ઉણપથી થતો રોગ. ક્રમશઃ એક પછી એક વિટામિનની ચર્ચા કરીએ. સૌ પ્રથમ વિટામિન એ. વિટામિન એ, વિટામિન તથા તેનું નામ પણ આપેલું છે. તો વિટામિન એ જે છે એને આપણે રેટિનોલ કહીએ છીએ. એ એટલે રેટિનોલ. વિટામિન એ, રેટિનોલ. અચ્છા, વિટામિન એ રેટિનોલ છે ક્યાંથી પ્રાપ્ત થાય? દૂધ, માખણ, ચીઝ, માછલીનું તેલ, ગાજર વગેરે. દૂધ, માખણ, ચીઝ, માછલીનું તેલ, ગાજર વગેરે. આ દરેકમાંથી વિટામિન એ પ્રાપ્ત થાય છે. ફરીથી વિટામિન એને રેટિનોલ કહે છે. શેમાંથી પ્રાપ્ત થાય? એના સ્ત્રોત શું છે? દૂધ, માખણ, ચીઝ, માછલીનું તેલ, ગાજર. આ દરેક વિટામિન એના સ્ત્રોત છે. ઉણપથી થતો રોગ છે. વિટામિન એની ઉણપથી રતાંધણાપણું અને ઝેરોપ્થેલ્મિયા થઈ શકે. વિટામિન એની ઉણપથી થતા રોગ. ઉણપથી થતા રોગ. વિટામિન એની ઉણપથી રતાંધણાપણું અને ઝેરોપ્થેલ્મિયા રતાંધણાપણું મીન્સ નાઇટ બ્લાઇન્ડનેસ. રાત્રિનું દેખાય નહીં એ રતાંધણાપણું નાઇટ બ્લાઇન્ડનેસ છે. ઝેરોપ્થેલ્મિયા. ઝેરોપ્થેલ્મિયા મીન્સ આંખની જે કીકી છે એ સખત થઈ જાય છે, એનું સંકોચન શિથિલન યોગ્ય રીતે ના થાય. એટલે આ બે પ્રકારના રોગો ત્યાં વિટામિન એની ઉણપથી થાય છે. ફરીથી વિટામિન એ, રેટિનોલ. દૂધ, માખણ, ચીઝ, માછલીનું તેલ, ગાજર આ એના સ્ત્રોત છે. અને વિટામિન એની ઉણપથી થતા રોગ છે રતાંધણાપણું, નાઇટ બ્લાઇન્ડનેસ અને ઝેરોપ્થેલ્મિયા. ઝેરોપ્થેલ્મિયા, નાઇટ બ્લાઇન્ડનેસ અને ઝેરોપ્થેલ્મિયા વિટામિન એની ઉણપને કારણે થતા રોગો છે. નેક્સ્ટ વિટામિન બી. વિટામિન બી છે તેને ઉપસમૂહ રહેલા છે. ઉપસમૂહ B1, B2, B6, B12, B5 વગેરે, B7 આ બધા વિટામિન બી જે છે એના ઉપસમૂહો રહેલા છે. આપણે ચર્ચા કરીએ વિટામિન B1. વિટામિન B1 ને કહેવામાં આવે છે થાઇમિન. વિટામિન B1 એટલે થાઇમિન. વિટામિન B1 શેમાંથી પ્રાપ્ત થાય છે? ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી, અનાજ વગેરે. ફરીથી શેમાંથી પ્રાપ્ત થાય છે? ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી, અનાજ વગેરે વિટામિન B1 ના સ્ત્રોતો છે. વિટામિન B1 મીન્સ થાયમિન.
શેમાંથી પ્રાપ્ત થાય? ઈસ્ટ છે, દૂધ છે, લીલા શાકભાજી છે, અનાજ છે. આ દરેક વિટામિન B1ના સોર્સ છે. વિટામિન B1ની ઉણપથી બેરી નામનો રોગ થાય છે. એટલે કે શારીરિક વૃદ્ધિ યોગ્ય માત્રામાં ન થાય, જેને આપણે બેરી કહીએ છીએ. વિટામિન B1 થાયામીનના નામથી ઓળખાય છે, જેનું નામ છે થાયામીન. ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી, અનાજ આ જેના સ્ત્રોતો છે. અને B1ની ઉણપથી થતો રોગ બેરી છે. નેક્સ્ટના પછીનો બીજો વિટામિન, વિટામિન B2. વિટામિન B2. વિટામિન B2 ને આપણે કહીએ છીએ રિબોફ્લેવિન. કયા નામથી ઓળખાય છે? તો રિબોફ્લેવિન. વિટામિન B1 થાયામીન, વિટામિન B2 રિબોફ્લેવિન. વિટામિન B2ની ઉણપને કારણે થતા, પહેલાં તો એનો સોર્સ સ્ત્રોતની ચર્ચા કરીએ. દૂધ, દૂધ જે છે, દૂધ, પછી ઈંડાની સફેદી, આ ઈંડાની સફેદી, યકૃત. યકૃત એટલે લીવર, જેને આપણે કહીએ છીએ યકૃત. અને કિડની એટલે કે મૂત્રપિંડ. લીવર એન્ડ કિડની. લીવર એટલે યકૃત, કિડની એટલે મૂત્રપિંડ. ઈંડાની સફેદી, ઈંડામાં રહેલો સફેદી ધરાવતો ભાગ આ વિટામિન B2નો સોર્સ છે. વિટામિન B2 એટલે રિબોફ્લેવિન. શેમાંથી પ્રાપ્ત થાય? દૂધ, ઈંડાની સફેદી, યકૃત. યકૃત એટલે કિડની, યકૃત એટલે લીવર, અને કિડની એટલે મૂત્રપિંડ. બરાબર છે? લીવર એન્ડ કિડની. અને ઉણપને કારણે થતો રોગ જે છે, એક તો કિલોસિસ. કિલોસિસ એટલે શું? મોં છે, મોઢું છે, હોઠ છે, એના પર ચીરા પડવા. એટલે કે હોઠ પર ચીરા પડવા. હોઠ પર ચીરા પડવા. બીજું ચર્મરોગ, ચામડીના રોગ પણ થઈ શકે. ચામડીના રોગ વિટામિન B2ની ઉણપને કારણે થતા રોગ છે. વિટામિન B2 એટલે રિબોફ્લેવિન. શેમાંથી પ્રાપ્ત થાય છે? દૂધ, ઈંડાની સફેદી, લીવર, કિડની. બરાબર? મૂત્રપિંડ એનું શુદ્ધ ગુજરાતી શબ્દ છે કિડનીનું. કિલોસિસ, કિલોસિસ એટલે મોં છે, હોઠ છે, આના પર ચીરા પડે છે. અને વધુ જો કિલોસિસની અસર હોય તો એમાંથી સહેજ લોહી પણ નીકળે છે. અને ચામડીના રોગો જે છે એ વિટામિન B2ની ઉણપને કારણે થઈ શકે. નેક્સ્ટ એના પછીનું વિટામિન B6. વિટામિન B6. વિટામિન B6 પિરિડોક્સિનના નામથી ઓળખાય છે. પિરિડોક્સિન. વિટામિન B6 પિરિડોક્સિન. વિટામિન B6 છે તેનો સોર્સ શું છે? તો ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી, અનાજ જે છે આ જ મોટા ભાગે B1નો જે સોર્સ છે એ જ B6નો સોર્સ છે. છતાં પણ ઈસ્ટ, દૂધ, અનાજ, પછી ચણા, ઈસ્ટ, દૂધ, નેક્સ્ટ અનાજ, ચણા, ઈંડાની જરદી, આ વિટામિન B6નું જે છે એ પ્રાપ્તિ સોર્સ કહી શકાય. ઈસ્ટ, દૂધ, અનાજ, લીલા શાકભાજી, ઈંડાની જરદી વગેરે લખી શકાય. ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી પણ લખી શકાય. અનાજ છે, ચણા છે, ઈંડાની જરદી છે વગેરે. B6 એટલે કે પિરિડોક્સિનનું જે છે એ મુખ્ય સોર્સ કહી શકાય. પિરિડોક્સિનના મુખ્ય સોર્સ છે. વિટામિન B6ની ઉણપને કારણે થતા રોગો. વિટામિન B6 છે તેની ઉણપને કારણે ચામડીના રોગો થઈ શકે.
અને આંચકી પણ આવી શકે, આંચકી આવવી. બીજું ચર્મરોગ, ચામડીના રોગ પણ થઈ શકે. આ વિટામિન B6. વિટામિન બી જે છે એના ઉપસમૂહો 1, 2, 6 અને 12 ટેક્સ્ટબુકમાં આપેલા છે. લાસ્ટ વન છેલ્લો સોર્સ, છેલ્લો જે છે એ ઉપસમૂહ B12. B12 ને આપણે સાયનોકોબાલેમાઇન કહીએ છીએ. સાયનોકોબાલેમાઇન જે કોબાલ્ટનું એક અગત્યનું સંકીર્ણ સંયોજન છે. વિટામિન B12 જે છે એ શરીર માટે ખૂબ ઉપયોગિતા ધરાવતું વિટામિન છે. વિટામિન B12 ની ઉણપને કારણે જે રોગ થાય છે એ વિનાશી રક્ત અલ્પતા છે. મેઇન એનો ઉણપને કારણે થતો રોગ છે. પણ વિટામિન B12 જે છે એના પહેલાં તો સ્ત્રોત માંસ, માછલી, મોટાભાગે નોન વેજીટેરિયન સોર્સ છે. માંસ, માછલી, દૂધ, દહીં, પછી ઈંડાની સફેદી વગેરે, મીન્સ ઈંડું, ડેરી પ્રોડક્ટ, દહીં છે, છાશ છે, એમાં પણ વિટામિન B12 અલ્પ માત્રામાં, દહીં જે છે એ વિટામિન B12 નો એક સોર્સ છે. વિટામિન B12 ની ઉણપને કારણે થતો રોગ સાયનોકોબાલેમાઇન છે એ વિનાશી રક્ત અલ્પતા માટે જવાબદાર છે. વિનાશી રક્ત અલ્પતા. RBC જે છે રેડ બ્લડ સેલ છે એમાં ઘટાડો. બરાબર, વિનાશી રક્ત અલ્પતા એટલે RBC માં ઘટાડો. શરીર ફીકું પડી જાય, પાંડુરોગ પણ કહેવાય. વિનાશી રક્ત અલ્પતા, વિટામિન B12. હાલમાં મોટાભાગની વ્યક્તિ જે છે વિટામિન B12 ની ઉણપથી પીડાય છે. જો વિટામિન બી અને સી જે છે એ વોટર સોલ્યુબલ છે, પાણીમાં ઓગળી જાય, પાણીમાં દ્રાવ્ય થઈ જાય, એટલે મોટાભાગે મૂત્ર ઉત્સર્જનમાં શરીરમાંથી એ દૂર થાય. વિટામિન બી અને સી સિવાય કે વિટામિન B12. વિટામિન B12 છે એ સામાન્ય રીતે વધારાનો જથ્થો હોય તો લીવર જે છે એમાં સંગ્રહ થાય છે, એટલે કે યકૃતમાં એ સંગ્રહાય છે વધારા જથ્થો હોય તો. નેક્સ્ટ ફરી પાછું વિટામિન એ, જેને આપણે રેટિનોલ કહીએ છીએ. દૂધ, માખણ, ચીઝ, માછલીનું તેલ, ગાજર એના સ્ત્રોત છે. રતાંધણાપણું અને જેરોપ્થેલ્મિયા જેની ઉણપથી થતા રોગો છે. વિટામિન B1, થાયમિન, ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી, અનાજ, બેરી એની ઉણપથી થતો રોગ છે. B2, રિબોફ્લાવિન, દૂધ, ઈંડાની સફેદી, યકૃત, કિડની, કિલોસિસ અને ચામડીના રોગ એના ઉણપથી થતા રોગો છે. B6 ને પિરિડોક્સિન કહીએ છીએ. ઈસ્ટ, દૂધ, અનાજ, ચણા, ઈંડાની જરદી, આંચકી આવી શકે અથવા ચામડીનો રોગ પણ થઈ શકે. નેક્સ્ટ B12 સાયનોકોબાલેમાઇન તરીકે ઓળખાય છે, જે માંસ, માછલી, દહીં, ઈંડું આ દરેકમાંથી પ્રાપ્ત થાય છે. મોટાભાગે નોન વેજીટેરિયન સોર્સ છે. એટલે સામાન્ય રીતે આપણે જે શાકાહારી વ્યક્તિઓ જે છે એમાં વિટામિન B12 ની ઉણપથી જે છે એ વિટામિન B12 ની ઉણપ વધુ જોવા મળે છે શાકાહારી વ્યક્તિઓમાં. માંસાહારી વ્યક્તિઓ જે છે એમાં વિટામિન B12 ની સામાન્ય રીતે ઉણપ થઈ શકે નહીં, કારણ કે મોટાભાગે નોન વેજીટેરિયન સોર્સ છે. માંસ, મટન છે એમાં પુષ્કળ માત્રામાં હોય. નેક્સ્ટ એની ઉણપથી થતો રોગ વિનાશી રક્ત અલ્પતા છે. નેક્સ્ટ એના પછી વિટામિન સી એટલે એસ્કોર્બિક એસિડ. વિટામિન સી, એસ્કોર્બિક એસિડ. વિટામિન સી છે એ ખાટા ફળો, સાઇટ્રસ ફળો એટલે ટમેટા છે, શાકભાજી પણ આવી શકે, ટમેટા છે, મોસંબી છે, નારંગી છે,
ટમેટા, મોસંબી, નારંગી છે, બરાબર છે, લીંબુ છે, આ બધા એના સોર્સ છે. પાલક છે, એ વિટામિન સીના મુખ્ય સોર્સ છે. શાકભાજીમાંથી પણ વિટામિન સી પ્રાપ્ત થાય છે, જેને આપણે એસ્કોર્બિક એસિડ કહીએ છીએ. વિટામિન સીની ઉણપને કારણે થતો રોગ સ્કર્વી છે. સ્કર્વી, સ્કર્વી એટલે શું? જે દાંતના દાઢના પેઢા છે એ પેઢા ઉપસી આવે અને પેઢામાંથી બ્લડિંગ થાય, લોહી નીકળે, એ સ્કર્વી રોગ છે. સૌ પ્રથમ સ્કર્વી જે છે એ નાવિકોમાં, લાંબા સમય સુધી દરિયામાં માછીમારી કરવા ગયેલા મોટાભાગની વ્યક્તિઓમાં આ રોગ જોવા મળેલો. પછીથી તેનો અભ્યાસ કરવામાં આવેલો કે બધા વ્યક્તિઓમાં એક સર્વસામાન્ય રોગ કે દરેકની એક જ સરખી ફરિયાદ, પેઢા દુખે, પેઢામાંથી લોહી નીકળે, બ્લડિંગ થાય, આવો સામાન્ય સિન્ડ્રોમ જે છે એ બધામાં શા માટે જોવા મળેલો? તો એનું એક રીઝન એ આવ્યું કે માછીમારો જે છે દરિયામાં જાય ત્યારે મોટે ભાગે એને વિટામિન સીની ઉણપ, કારણ કે વિટામિન સી જે છે એનો સોર્સ વેજીટેરિયન છે, વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે વિટામિન સી. અને સામાન્ય રીતે એની જે ખોરાક જે છે એની પેટર્નમાં ત્યારે એ વનસ્પતિ ન હોય, ખાટા ફળો ન હોય, તો લાંબા સમય સુધી વિટામિન સીની ઉણપ જોવા મળે તો દાઢ જે છે એના પેઢા ફૂલી જાય છે અને એમાંથી બ્લડિંગ થાય છે. આ વિટામિન સી એટલે કે સ્કર્વી. નેક્સ્ટ એના પછી વિટામિન ડી. વિટામિન ડી, વિટામિન ડી જે છે જેને આપણે કેલ્સીફેરોલ કહીએ છીએ. શું કહીએ છીએ? કેલ્સીફેરોલ. વિટામિન ડી, કેલ્સીફેરોલ. વિટામિન સી, એસ્કોર્બિક એસિડ. ડી એટલે કેલ્સીફેરોલ. કેલ્સીફેરોલ જે છે એ સામાન્ય રીતે તમને આપણે હમણાં જ ચર્ચા કરી કે સૂર્ય સ્નાન છે, સૂર્યપ્રકાશ છે, એના હાજરીમાં વિટામિન ડીનું શરીરમાં સંશ્લેષણ થાય. પણ જ્યારે સૂર્યનો પ્રકાશ ચામડી પર પડે ત્યારે ત્વચાના નીચેના ભાગમાં ફેટ, ચરબી હોય, એ ચરબીમાંથી વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. એટલે શરીરમાં થોડી ફેટ, ચરબી પણ હોવી જોઈએ અને એ ફેટમાંથી વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. તો વિટામિન ડીના જે સોર્સ છે એ સૂર્યસ્નાન, સૂર્યપ્રકાશ છે, સૂર્યસ્નાન છે. નેક્સ્ટ એનો સોર્સ છે માછલી છે, માછલીમાંથી પણ વિટામિન ડી પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ તો ઈંડાની જરદી છે. આવા નોન વેજીટેરિયન સોર્સ પણ વિટામિન ડીમાં છે. વિટામિન ડીને શું કહીએ છીએ? કેલ્સીફેરોલ. ક્યાંથી પ્રાપ્ત થાય? તો સૂર્ય સ્નાન છે, માછલી છે, ઈંડાની જરદી છે, આ દરેક વિટામિન ડીના સોર્સ છે. અને વિટામિન ડીની ઉણપને કારણે થતા રોગોમાં ખાસ યાદ રાખો રિકેટ્સ. બાળકોમાં જોવા મળે. હાડકાની વિકૃતિ, હાડકાની વિકૃતિ એટલે કે નાની ઉંમરના જે બાળકો છે એના હાડકા, હાથ પગના હાડકા સેજ ત્રાસા થઈ જાય, જેને આપણે કહીએ છીએ હાડકાની વિકૃતિ. વિટામિન ડીની ઉણપને કારણે નાના બાળકોમાં રિકેટ્સ જોવા મળે છે અને મોટા વ્યક્તિઓ જે છે એમાં ઓસ્ટિયોમેલેશિયા, ઓસ્ટિયોમેલેશિયામાં શું થાય છે? તો મોટી ઉંમરની જે વ્યક્તિઓ જે છે એમાં વિટામિન ડી, કેલ્સીફેરોલની ઉણપ હોય તો એમાં જે છે બોન ડેન્સિટી ઘટે, એટલે કે હાડકાની ઘનતા ઘટે. અને ઘનતા ઘટવાનું કારણ શું છે? કે હાડકા છિદ્રાળુ તો છે જ, વધુ છિદ્રાળુ બને, પોલા બની જાય, એટલે હાડકા પોચા બને છે, બોન ડેન્સિટી ઘટે છે. અને ઘણી વખત નાનું એવું એક્સિડન્ટ થવા છતાં એ હાડકાની વિકૃતિ વધુ હોવાને કારણે, ઓસ્ટિયોમેલેસિસ હોવાને કારણે એ વ્યક્તિમાં ફ્રેક્ચર થવાની શક્યતા વધી જાય છે. વિટામિન ડી, જેને આપણે કેલ્સીફેરોલ કહીએ છીએ, સૂર્ય સ્નાનમાંથી પ્રાપ્ત થાય.
માછલીમાંથી પ્રાપ્ત થાય, ઈંડાની જરદીમાંથી પ્રાપ્ત થાય, નાના બાળકોમાં રિકેટ્સ એટલે હાડકાની વિકૃતિ છે, મોટી ઉંમરની વ્યક્તિમાં ઓસ્ટિયોમેલેશિયા મીન્સ બોન ડેન્સિટી ઘટે, હાડકા છિદ્રાળુ પોચા બને છે, પરિણામે નાના એવા એક્સિડન્ટ છતાં હાડકોનું ફ્રેક્ચર થવાની શક્યતાઓ વધી જાય છે. નેક્સ્ટ એના પછી વિટામિન કે. વિટામિન કે જે છે એ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો વિટામિન કે પહેલાં તો ફિલોક્વિનોનના નામથી ઓળખાય છે. કેના નામથી ઓળખાય છે? ફિલોક્વિનોન. વિટામિન કે, ફિલોક્વિનોન. વિટામિન કે જે છે એના સોર્સ લીલા શાકભાજી છે, મોટે ભાગે વેજીટેરિયન સોર્સ છે. હા, લીલા શાકભાજી, લીલા પાંદડાવાળા શાકભાજી એ એનો મુખ્ય સ્ત્રોત છે, મુખ્ય સોર્સ છે. વિટામિન કે જે છે એ કોએગ્યુલેશન માટે જરૂરી છે, એટલે કે કંઈ પણ ઘા વાગે એટલે શરીરમાંથી બ્લડિંગ થાય અને થોડા સમય પછી જોશો તો ધીમે ધીમે એ બ્લડ જામવા લાગે છે. હા, ડ્યુ ટુ ફિલોક્વિનોન, વિટામિન ડીને કારણે. પણ જો વિટામિન ડીની ઉણપ હોય તો એ બ્લડ જામશે નહીં અને વ્યક્તિના શરીરમાંથી પુષ્કળ માત્રામાં રક્તસ્રાવ થશે. એટલે વિટામિન કે જે છે એની ઉણપથી અતિશય રક્તસ્રાવ થઈ શકે. ટૂંકમાં વિટામિન કે જે છે એ રુધિરના સ્કંદન માટે જવાબદાર છે, લોહી જામી જવા માટે જવાબદાર છે. આટલી ચર્ચાઓ ત્યાં વિટામિન એ, B1, B2, B6, B12, C, D, કે વિશે કરેલી છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો વિટામિન ઈ હજુ, યસ, વિટામિન ઈ. વિટામિન ઈ જે છે એને આપણે આલ્ફા ટોકોફેરોલ કહીએ છીએ. આલ્ફા ટોકોફેરોલ, આલ્ફા ટોકોફેરોલ, વિટામિન ઈ. વિટામિન ઈ જે છે એનો મુખ્ય સોર્સ છે વેજીટેબલ ઓઇલ, વનસ્પતિ તેલ એનો મુખ્ય સોર્સ છે. ફરીથી શું છે એનો સોર્સ? વનસ્પતિ તેલ. વનસ્પતિ તેલ વિટામિન ઈ જે છે એનો મુખ્ય સોર્સ છે, મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત લીલા શાકભાજીમાંથી પણ, લીલા શાકભાજીમાંથી પણ વિટામિન ઈ એટલે કે આલ્ફા ટોકોફેરોલ પ્રાપ્ત કરી શકાય છે. વિટામિન ઈ જે છે એની ઉણપથી થતો રોગ. વિટામિન ઈ જે છે એ સ્નાયુમાં, જો એની ઉણપ હોય તો સ્નાયુમાં નબળાઈ આવે છે, સ્નાયુમાં નબળાઈ આવી જાય છે અને નપુંસકતા માટે પણ જવાબદાર છે. વિટામિન ઈ નપુંસકતા માટે પણ જવાબદાર છે, જેને આપણે આલ્ફા ટોકોફેરોલ તરીકે ઓળખીએ છીએ. આટલી ચર્ચા ત્યાં ટેક્સ્ટમાં વિટામિન વિશે કરેલી છે. ફરીથી વિટામિન એ, B1, B2, B6, B12, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. આટલી ચર્ચા ત્યાં વિટામિન્સમાં કરેલી છે. નેક્સ્ટ હજુ એક વિટામિન જેની આપણે ચર્ચા કરીએ જે આઉટ ઓફ ટેક્સ્ટ છે, વિટામિન એચ એટલે કે બાયોટીન. વિટામિન એચ જે બાયોટીનના નામથી ઓળખાય છે. વિટામિન એચ જે છે એ જલ કે ચરબી દ્રાવ્ય નથી. હા, વિટામિન એચ એટલે કે બાયોટીન શેમાંથી પ્રાપ્ત થાય છે? ઈસ્ટ છે, દૂધ છે, યકૃત છે, આ એના સોર્સ છે. ઈસ્ટ, દૂધ, યકૃત વિટામિન એચના સોર્સ છે. વિટામિન એચ જે છે એની ઉણપને કારણે, વિટામિન એચની ઉણપને કારણે થતા રોગ, વાળ ઉતરવા જે છે, ચર્મરોગ છે, લકવો છે, વાળ ઉતરવા,
ચર્મરોગ, લકવો, આ વિટામિન એચની ઉણપને કારણે થતા રોગો છે. ફરીથી વિટામિન એચ, જેને આપણે બાયોટીન કહીએ છીએ, એસ્ટ દૂધ યકૃતમાંથી પ્રાપ્ત થાય છે, જેની ઉણપને કારણે થતા રોગ વાળ ઉતરવા, ચર્મરોગ અને લકવો છે. તો આટલી વિટામિનમાં ત્યાં ચર્ચા કરેલી છે. ફરીથી એક વખત ઝડપથી રિપીટ કરીએ. પહેલો પ્રશ્ન આપણે જોયો તો વિટામિન વિશે સામાન્ય માહિતી આપો, અથવા વિટામિન વિશે ટૂંકમાં માહિતી આપો. પહેલાં તો વિટામિનની વ્યાખ્યા. શરીરમાં રહેલા કાર્બનિક સંયોજનો, શરીરમાં રહેલા કાર્બનિક સંયોજનો કે જે આહારમાં અલ્પ માત્રામાં જરૂરી છે, અલ્પ માત્રામાં જરૂરી છે, અલ્પ માત્રામાં જરૂરી છે, પરંતુ જેની ઉણપથી વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે તેને વિટામિન કહે છે. જેની ઉણપથી વિશિષ્ટ પ્રકારના રોગો થાય છે તેને વિટામિન કહે છે. વિટામિનને અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D, E, K, H આના દ્વારા દર્શાવવામાં આવે છે. અને ઘણી વખત વિટામિનને ઉપસમૂહો પણ રહેલા હોય છે, જેમ કે B1, B2, B6, B12 વગેરે. નેક્સ્ટ, વિટામિન છે એ શબ્દ વિટલ પ્લસ એમાઇન એમાંથી બનેલો છે. વિટામિન વિટલ પ્લસ એમાઇન. વિટલ એટલે અતિ મહત્વપૂર્ણ, વેરી ઇમ્પોર્ટન્સ. એમાઇન એટલે કે આ દરેક સંયોજનો છે એના બંધારણમાં એમિનો સમૂહ રહેલો છે, આવી પહેલી માન્યતા. અને જે શરીર માટે અતિ મહત્વપૂર્ણ છે, એમિનો સમૂહ રહેલો છે અને જે શરીર માટે અતિ મહત્વપૂર્ણ છે. પણ પછીથી ખ્યાલ આવ્યો કે આ સંયોજનોના બંધારણમાં કાંઈ એમિનો સમૂહ રહેલો નથી. નેક્સ્ટ, આપણા શરીરમાં, માનવ શરીરમાં સામાન્ય રીતે વિટામિનોનું સંશ્લેષણ થતું નથી. વનસ્પતિમાં સારી એવી માત્રામાં એ સંશ્લેષિત થાય છે. દાખલા તરીકે માનવ શરીરમાં સંશ્લેષિત થતા હોય તેવા વિટામિન બહુ જ ઓછા છે. વિટામિન એ જે કેરોટીનમાંથી પ્રાપ્ત થાય, ગાજરમાં કેરોટીન, ગાજર એટલે કેરેટ, કેરોટીન હોય એમાંથી વિટામિન એનું સંશ્લેષણ થાય. એટલે કે વિટામિન એનો સોર્સ ગાજર પણ છે. નેક્સ્ટ, સૂર્યપ્રકાશ એ વિટામિન ડીનું સંશ્લેષણ શરીરમાં કરે ત્વચા દ્વારા. નેક્સ્ટ, આંતરડામાં જે સૂક્ષ્મ જીવાણુઓ હોય, મનુષ્યના શરીરમાં પુષ્કળ માત્રામાં જીવાણુઓ, બેક્ટેરિયાઓ રહેલા હોય, એ બેક્ટેરિયા દ્વારા વિટામિન બી અને વિટામિન કેનું સંશ્લેષણ થાય છે. દ્રાવ્યતાને આધારે વિટામિનના 2 પ્રકાર પડે છે. કયા 2 પ્રકાર પડે છે? તો જલ દ્રાવ્ય, દાખલા તરીકે વિટામિન બી અને વિટામિન સી, અને ચરબી દ્રાવ્ય વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. વિટામિન એચ બાયોટીન પાણીમાં કે ચરબીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય થતો નથી. એચ એટલે બાયોટીન. નેક્સ્ટ, એના પછી આપણે વિટામિનના સ્ત્રોત તથા તેની ઉણપથી થતા રોગોની ચર્ચા કરી. ખૂબ ઉપયોગિતા ધરાવતું ટેબલ છે, વારંવાર રિપીટ કરજો, MCQ પૂછાય. વિટામિન એ, જેને આપણે કહીએ છીએ રેટિનોલ, શેમાંથી પ્રાપ્ત થાય? દૂધ, માખણ, ચીઝ, માછલીનું તેલ, ગાજર. વિટામિન એની ઉણપથી થતો રોગ રતાંધણાપણું અને જેરોપ્થેલ્મિયા એટલે આંખની જે કીકી છે એ સખત થઈ જાય, જેનું સંકોચન શિથિલન યોગ્ય માત્રામાં ન થાય. રતાંધણાપણું એટલે રાત્રે જોવામાં તકલીફ. B1 થાયમિન શેમાંથી પ્રાપ્ત થાય? ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજ. ઈસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજ. ઉણપથી થતો રોગ બેરીબેરી. ઉણપથી થતો રોગ બેરીબેરી. વિટામિન B2, વિટામિન B2 ને આપણે કહીએ છીએ રિબોફ્લેવિન. શેમાંથી પ્રાપ્ત થાય? તો દૂધ છે, ઈંડાની સફેદીનો ભાગ છે, યકૃત એટલે કે લીવર, કિડની એટલે કે મૂત્રપિંડ, આ દરેકમાંથી વિટામિન B2 પ્રાપ્ત થાય છે, રિબોફ્લેવિન પ્રાપ્ત થાય છે. રિબોફ્લેવિનની ઉણપથી કિલોસિસ એટલે કે મોં છે, હોઠ છે, આના પર ચીરા પડે છે. વધારે ઉણપ હોય તો એમાંથી થોડું ઘણું બ્લડિંગ પણ થાય છે. અને આ ઉપરાંત ચામડીના રોગ, ચામડીમાં ખંજવાળ આવવી,
ચામડીના રોગ પણ થઈ શકે. નેક્સ્ટ વિટામિન B6. વિટામિન B6 ને આપણે કહીએ છીએ પિરિડોક્સિન. ઈસ્ટ, દૂધ, અનાજ, ચણા, ઈંડાની જરદી આ એના સોર્સ છે. ઈસ્ટ, દૂધ, અનાજ, ચણા, ઈંડાની જરદી. ઉણપથી આંચકી પણ આવી શકે અને ચર્મ રોગ એટલે કે ચામડીના રોગ પણ થઈ શકે. નેક્સ્ટ વિટામિન B12 જેને આપણે સાયનોકોબાલેમાઇન કહીએ છીએ. સાયનોકોબાલેમાઇન કોબાલ્ટનું એક અગત્યનું સંકીર્ણ સંયોજન છે. શેમાંથી પ્રાપ્ત થાય છે? માંસ, માછલી, ઈંડા, દહીં. મોટે ભાગે નોન વેજીટેરિયન સોર્સ છે. શાકાહારી વ્યક્તિઓમાં વિટામિન B12 ની પુષ્કળ માત્રામાં ઉણપ જોવા મળે છે, પણ માંસાહારી વ્યક્તિઓ જે છે એમાં સામાન્ય રીતે વિટામિન B12 ની ઉણપ ઓછી અથવા થતી નથી. એની ઉણપથી થતો રોગ વિનાશી રક્ત અલ્પતા છે. બીજા કેટલાય વિટામિન B12 ની ઉણપને કારણે થતા રોગો તો છે જ, જેનો તમને ખ્યાલ છે. મેમરીમાં થોડો ઘટાડો થઈ શકે, હાથ પગના સ્નાયુ તૂટે, મીન્સ નીંદર ના આવે રાત્રે, આ બધા એના સિન્ડ્રોમ્સ છે. પણ ત્યાં આપેલું છે વિનાશી રક્ત અલ્પતા. વિટામિન સી. વિટામિન સીને આપણે કહીએ છીએ એસ્કોર્બિક એસિડ. ખાટા ફળો, સાઇટ્રસ ફળોમાંથી પ્રાપ્ત થાય. ટમેટા છે, મોસંબી છે, નારંગી છે, લીંબુ છે, પાલક જેવી શાકભાજીમાંથી પણ પ્રાપ્ત થાય. અને ઉણપથી થતો રોગ એટલે સ્કર્વી. સ્કર્વી એટલે તમને ખ્યાલ છે દાંત, દાઢના પેઢા છે ફૂલી જાય, જેમાંથી લોહી નીકળે એટલે કે બ્લડિંગ થાય, એ સ્કર્વી છે. વિટામિન ડી. વિટામિન ડીને આપણે કહીએ છીએ કેલ્સીફેરોલ. શેમાંથી પ્રાપ્ત થાય? મોટે ભાગે સનબાથ, સૂર્યસ્નાન. સૂર્યનો કોમળ તડકો શરીર પર પડે એટલે શરીર, ત્વચા જે છે એ ત્વચાના નીચેના ભાગમાં જે ફેટ છે, ચરબી છે, એમાંથી વિટામિન ડીનું સંશ્લેષણ થતું હોય. સૂર્ય સ્નાન છે, માછલી છે, ઈંડાની જરદી છે, આ એના સોર્સ છે. વિટામિન ડીની ઉણપને કારણે નાના બાળકોમાં રિકેટ્સ એટલે હાથ પગના જે હાડકાં છે એ વળી જાય, વિકૃતિ આવે. અને મોટા વ્યક્તિઓ જે છે એમાં ઓસ્ટિયોમેલેસિયા એટલે બોન ડેન્સિટીમાં ઘટાડો, હાડકાની ઘનતામાં ઘટાડો. અને હાડકાની ઘનતા ઘટવાનું કારણ શું? તો હાડકાં છિદ્રાળુ તો છે જ, વધુ છિદ્રાળુ બને, અંદર જે છે એ પોચા થઈ જાય, એટલે નાના એવા એક્સિડન્ટથી પણ વ્યક્તિ જે છે એના હાડકામાં ફ્રેક્ચર આવવાની શક્યતા વિટામિન ડીની ઉણપ વધુ હોય તેવી વ્યક્તિઓમાં વધારે હોય છે. વિટામિન કે. વિટામિન કેને આપણે કહીએ છીએ ફિલોક્વિનોન. કયા નામથી ઓળખાય છે? ફિલોક્વિનોન. વિટામિન કે, ફિલોક્વિનોન. શેમાંથી પ્રાપ્ત થાય છે? તો લીલા શાકભાજીમાંથી પ્રાપ્ત થાય છે. વેજીટેરિયન સોર્સ છે. નેક્સ્ટ, એની ઉણપથી થતો રોગ અતિશય રક્તસ્રાવ, એક્સેસિવ બ્લડિંગ. જો વિટામિન કેની ઉણપ હોય તો વ્યક્તિના શરીરમાં ઘા વાગે ત્યારે એક્સેસિવ બ્લડિંગ થઈ જાય, અતિશય રક્તસ્રાવ થઈ જાય અને એનું કોએગ્યુલેશન થશે નહીં અને લોહી જામી જવું જોઈએ ટૂંક સમયમાં, એ જામશે નહીં અને ઘણી વખત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. નેક્સ્ટ વિટામિન ઈ, જેને આપણે કહીએ છીએ આલ્ફા ટોકોફેરોલ. શેમાંથી પ્રાપ્ત થાય? તો મોટે ભાગે એ પણ વેજીટેરિયન સોર્સ છે. મોટે ભાગે વનસ્પતિ તેલમાંથી, લીલા શાકભાજીમાંથી પ્રાપ્ત થાય. સૂર્યમુખીનું તેલ છે, આ દરેક એવા જે છે તેલમાંથી પ્રાપ્ત થાય. ઉણપથી સ્નાયુમાં નબળાઈ આવી જાય છે અને નપુંસકતા પણ થઈ શકે. નેક્સ્ટ વિટામિન એચ, જે ટેક્સ્ટ બુકમાં આપેલો ભાગ નથી, મેં વધારાનું ત્યાં લખેલું છે. વિટામિન એચ કયા નામથી ઓળખાય છે? તો વિટામિન એચને આપણે કહીએ છીએ બાયોટીન. વિટામિન એચ એટલે બાયોટીન. શેમાંથી પ્રાપ્ત થાય છે? તો ઈસ્ટ છે, દૂધ છે, યકૃત છે, આ બાયોટીનના મુખ્ય સોર્સ છે. ઈસ્ટ, દૂધ, યકૃત વગેરે બાયોટીનના મુખ્ય સોર્સ છે. ઉણપથી થતા રોગ તો વાળ ઉતરવા, ચર્મરોગ, લકવો. વાળ ઉતરવા, ચર્મરોગ, લકવો વગેરે વિટામિન એચ એટલે કે બાયોટીનની ઉણપને કારણે થતા રોગ છે. વિદ્યાર્થી મિત્રો, ટેબલ ખૂબ 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 ઉપયોગિતા ધરાવે છે. ખાસ કરીને MCQની દ્રષ્ટિએ વિટામિનના સ્ત્રોત અને ઉણપથી થતા રોગો આખો પ્રશ્ન બોર્ડમાં પૂછાતો નથી. આમાંથી કોઈ પણ દાખલા તરીકે પૂછી શકાય વિટામિન સીના સોર્સ તથા ઉણપથી થતો રોગ,
વિટામિન ડી વિટામિન કેની ઉણપથી થતા રોગો જણાવો. આવા શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય, બરાબર, પણ ખાસ ઉપયોગિતા એમસીક્યુની દ્રષ્ટિએ છે. એટલે જી અથવા નીટ માટે એમસીક્યુ પૂછાવાની શક્યતાઓ આ ટેબલમાંથી થોડી રહેલી હોય છે. અહીંયા સુધી રાખીએ છીએ. તમારે ટેબલ 2 વખત લખી અને તૈયાર કરવાનું છે. ટેબલ 2 વખત લખી અને તૈયાર કરવાનું છે. હોમવર્કમાં ટેબલ 2 વખત લખવું, ખાસ વ્યવસ્થિત તૈયારી કરવી. અહીંયા સુધી રાખીએ છીએ.